અને તેવો જ શ્યામ રંગનો ઘોડો અને જેના શ્વેત કર્ણ હતા તે ભેટ આપ્યો. તેણે કહ્યું, ના ના, અમારે નથી જોતો. અને રાજ્યમાં બધા કહેવા લાગ્યા કે એમને મળતું હોય તો ના ન પડાય. પણ તે વિચારવા લાગ્યો કે આના પર હું ક્યારેય મૃગયા કરવા નહીં જાઉં. ઘણા બધા રાજકુમારો ત્યાં આવ્યા અને બધાએ શિકારનું નક્કી કર્યું. બધાએ ઘોડા લઈ લીધા. છેલ્લે આ જ ઘોડો બચ્યો અને તે લઈને ગયો અને વિચારે છે કે કાંઈ વાંધો નહીં, હું મારા સૈનિકોથી છૂટો નહીં પડું. ધીમે ધીમે સૈનિકોથી છૂટો પણ પડી ગયો. વિચારે છે ઉત્તર દિશામાં નહીં જાઓ. ઉત્તર દિશામાં જ ગયો અને ત્યાં તેને તરસ લાગી. એક કન્યા જલ ભરી રહી હતી. તેની પાસેથી જલ પીધું અને જેવું તેનું મુખ જોયું તે મોહિત થઈ ગયો અને